જળ સંચય અભિયાનમાં સુરત જિલ્લાની રાષ્ટ્રીય સિદ્ધિ જાહેર થઈ છે। રાષ્ટ્રીય સ્તરે 10મો ક્રમાંક સુરતે હાંસલ કર્યો છે અને 1 કરોડનું ઇનામ સુરતને મળ્યું છે। જળ સંચય અભિયાનમાં સુરત જિલ્લાએ રાષ્ટ્રીય સિદ્ધિ મેળવી છે। જળ સંચય જન ભાગીદારી અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશના ટોપ 10 જિલ્લાઓમાં સુરતને સ્થાન મળ્યું છે। સુરત જિલ્લાએ રાષ્ટ્રીય સ્તરે 10મો ક્રમાંક હાંસલ કર્યો છે તેમજ 1 કરોડનું ઇનામ પ્રાપ્ત કર્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત 6ઠ્ઠા જળ પુરસ્કાર તેમજ જળ સંચય જનભાગીદારી પુરસ્કાર વિતરણ સમારોહમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે સુરત જિલ્લા કલેક્ટર તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને એવોર્ડ અને પુરસ્કારનો ચેક અર્પણ કરાયો હતો। સમારોહના પ્રથમ ભાગમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે વિવિધ કેટેગરીમાં જળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા। સુરતે વેસ્ટ ઝોનમાં કેટેગરી 2માં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના માર્ગદર્શનમાં સુરત જિલ્લામાં બોર અને કુવા રિચાર્જ સ્ટ્રક્ચર, તળાવ ઊંડા કરવા, ચેક ડેમ, રૂફટોપ રેન સિસ્ટમ, રિચાર્જ પિન્ટ્સ જેવા 67,000થી વધુ જળ સંચય વોટર રિચાર્જ યુનિટ ઊભા કરવામાં આવ્યા છે। ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં જળ સંચયમાં લોક સહભાગિતાના કારણે આ સિદ્ધિ હાંસલ થઈ છે। નમસ્તે। જળ સંચય જન ભાગીદારી અંતર્ગત આજે સુરત મહાનગરપાલિકાને કૃત્રિમ રીતે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા રેન હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવવામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ અને દેશમાં 6ઠ્ઠો ક્રમ આવ્યો છે। હું તમામ સુરતીઓના સાથ સહકારથી આદરણીય પાટીલ સાહેબના માર્ગદર્શનમાં સુરત મહાનગરપાલિકાએ છેલ્લા 1 વર્ષમાં 11,000 જેટલા રેન હાર્વેસ્ટ સ્ટ્રક્ચર બનાવ્યા છે। આ પ્રધાનમંત્રીશ્રીના કેચ ધ રેન અભિયાનને સુરત મહાનગરપાલિકાએ એક ઇનિશિયેટિવ લઈને કામ કર્યું છે। તેના માટે હું તમામ સુરતીઓને તેમના સાથ સહકાર આપ્યો તે બદલ આજનો આ એવોર્ડ તેમને અર્પણ કરું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।